આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 66 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી કરશે સન્માનિત. શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે કર્યો સંવાદ. આજે અમદાવાદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 શિક્ષકોને પુરસ્કાર કરશે એનાયત. આણંદ તાલુકાના હાડગોળ ગામની પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાને 2 શિક્ષકો અને અમદાવાદની જ્ઞાનદા સ્કૂલના શિક્ષકને કરાશે સન્માનિત. ભૂતાન પ્રધાનમંત્રી શેરિંગ ટોકની ભારત મુલાકાત. આજે અયોધ્યામાં રામલલ્લાના કરશે દર્શન, તો સાંજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે બેઠક. ઉત્તર ભારતમાં પૂર પ્રકોપ યથાવત. નવી દિલ્હીમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ. યમુના નદી હજી પણ ભયજનક સપાટીથી 2 મીટરથી ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા યમુનાના પાણી. ગુજરાતમાં મેઘાની જમાવટ. છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચથી વધુ, તો પંચમહાલના જાંબુઘોડામાં 7.5 ઇંચ વરસાદ. આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી. કડાણા અને સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી કર્યો સંવાદ. કહ્યું, આપણી સાચી તાકાત ક્ષેત્રીય વિવિધતા. દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમવાર ડ્રોન શોનું આયોજન. 400 ડ્રોન દ્વારા બનેલી કલાકૃતિઓથી આકાશમાં જોવા મળ્યો અનોખો નજારો. તો મેળા દરમિયાન 108ની સરાહનીય કામગીરી. 22 જેટલા નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત. અફઘાનિસ્તાનમાં ફરીવાર 6.2ની તીવ્રતાનો ભૂકંપ. પહેલા આવેલ ભૂકંપમાં 2000 લોકોએ ગુમાવ્યો હતો જીવ.